ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને આદિવાસીઓએ લગભગ 70,000થી 1 લાખ આદિવાસીઓ ડેડિયાપાડામાં ભેગા થયા. એક મહાસંમેલનનું આયોજન હતું. હવે આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના બધા જ ગુજરાતના નેતા, પ્રમુખ સુદાન ગઢવીથી ગોપાલ ઇટાલિયાથી માંડી મનોજ સોરઠિયા બધા જ હાજર હતા અને ખાસી ભીડ જોવા મળી હતી, જે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતાઓને, જે સામાન્ય છે કે કોઈ પણ વિપક્ષના નેતા હોય, સત્તા પક્ષ ઉપર એ આક્ષેપ કરવાના જ છે અને સ્વાભાવિક વાત છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા કે ભાજપે જાણી જોઈને ચૈતર વસાવાને જેલમાં નખાવડાવે છે. ભગવાન બિરસા મુંડાના સંતાનો છીએ, પણ ભાજપ એક વખત નહીં, બબે વખત નહીં, ત્રણ વખત ભગવાન બિરસા મુંડાની આશીર્વાદ લઈને નીકળેલા ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાની કોશિશ કરે છે. મિત્રો, એને જડમાં તોડ જવાબ આપવાનો છે આપણે. મિત્રો, આજે મને દુઃખ થાય છે કે 18 દિવસના બાળકને જ્યાં ધરતી ઉપર જન્મ લીધો, એની ભૂલ શું છે, એનો ગુનો શું છે, એને એવો 18 દિવસમાં શું ગુનો કરી લીધો કે આ પાપી ભાજપે ઈ આપણા 18 દિવસના ઈ આદિવાસી સંતાનને જેલમાં પૂર્યા છે. મિત્રો, ધરતી ઉપર હજી જન્મ લીધું છે, હજી તો ઈ દાડો પણ નથી નાખ્યો, અને આ ભ્રષ્ટાચારશાહી ભાજપે આ 18 દિવસના સંતાનને જેલમાં પૂર્યો છે. હાથ ઊંચો કરીને જવાબ આપો. બોલાનો ચલ, તો બદલો લેવો જોઈએ કે ના લેવો જોઈએ? લેવો જોઈએ કે ના લેવો જોઈએ? મિત્રો, આ લોકોને ખબર પડી ગઈ કે ચેતરભાઈ જ્યાં જાય છે ત્યાં 10-20 હજાર આદિવાસી યુવાનો ભેગા થઈ જાય છે. ચેતરભાઈ કહે છે એ વાત માને છે, અને એટલા માટે જ મોટી મોટી કંપનીઓને જો લાવવી હોય, જંગલો ઉપર પોલીસ ઉતારીને તમને ભગાડવા હોય, તો તમારી એકતાને તોડવી પડે. પણ આજે ભાજપ સમજી ગઈ હશે કે મારા આદિવાસી સમાજ 1 લાખની સંખ્યામાં ઉપસ્થિત થયો છે. હવે ગઈકાલે એક વિડીયો ગોપાલ ઇટાલિયાને એમના મોબાઈલ ઉપર આવ્યો, જેમાં સરકારી વકીલ એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી બંને જણાએ મળીને સરકારી વકીલને કહ્યું છે કે જે બહેનનું 15 દિવસનું બાળક સાથે એમને જેલમાં પૂરવામાં આવે છે, એમને જામીન અપાવી દો. અને ગોપાલ ઇટાલિયાનો એવો દાવો છે કે આ જનસભા જોઈ ભાજપ ડરી ગયું અને તેમને એમના મનમાં થોડીક ચિંતા થઈ, લાગણી ઉદ્ભવી, અને એ માટે જ તેમને સરકારી વકીલ દ્વારા એમને જામીન અપાવવામાં આવી છે. હવે આના ઉપરથી ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે જ્યારે તમે જામીન અપાવી શકો છો તો કોઈ પણ વ્યક્તિને સંવિધાનિક સંસ્થાઓનો ઉપયોગ કરી, જેમાં અદાલતો અને કોર્ટો પણ આવી જાય છે, એમનો ઉપયોગ કરીને તમે કોઈ પણ નેતાને, ખાસ કરીને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જેવા કે ચૈતર વસાવાને તમે જેલમાં પૂરી શકો છો, અને એ તમે કામ કર્યું છે. આ ગોપાલ ઇટાલિયાનો સૌથી મોટો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ ઉપર નાખવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આજે 2 જુલાઈ 2026 નો દિવસ ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે. જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂર્યા ત્યારના એ દિવસે, જે દિવસે ચુકાદો આવ્યો, એ દિવસનું જો મારું મીડિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમાં હું બોલ્યો છું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલ બધાએ ભેગા મળી અને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં પુરાવાનું ષડયંત્ર કર્યું છે. આ નિવેદન મારું તે દિવસથી લઈ આજ દિવસ સુધીનું છે. હવે આ વિડીયો સાંભળો, બહુ એક રસપ્રદ બાબત સામે આવી છે. આ સાંભળો. ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખૂન અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી. એ કિસ્સામાં કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એટલે એ જે બાબત છે, જયારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ
જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી. જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે સૂચનાને અનુસરીને જ્યારે નામદાર એટલે હાઈકોર્ટમાં કે સરકાર સૂચનાઓ આપે છે અને સરકાર સૂચના આપે એ તો હું સમજુ છું, પણ સરકાર સૂચના આપે તો સરકારનો કર્મચારી અધિકારી એનો ઓથોરાઇઝ માણસ આપે. મુખ્યમંત્રી ક્યારેય કોઈને સીધી સૂચના ન આપે. આમાં સીધી સૂચના આપી છે. એનો અર્થ એમ કે ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટેનું આખું ષડયંત્ર હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ ભેગા મળીને કર્યું છે એવું આજની આ બાબત પરથી સાબિત થાય છે. મિત્રો, મને લાગે છે કે આ મામલે સરકાર એટલે કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ થોડીક ઢીલાઈ વર્તી છે અને મોડા પડ્યા છે. આ જ કામ જ્યારે ચૈતર વસાવા સાથે આ બેનને પણ તેમના 15 દિવસના બાળક સાથે સજા કરવામાં આવી હતી નીચલી કોર્ટે, ત્યારે જ કરવા જેવું હતું. મતલબ કે ત્યારે જ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ સરકારી વકીલને કહી એ બેનને જામીન અપાઈ દેવાની હતી. સરકાર આમાં મોડી પડી હોય એવું મને લાગે છે. અત્યારે મને એવું લાગે છે કે આ સરકારનું ઢીલાપણું એમને થોડુંક બેકફૂટ પર લાવીને મૂકી દીધું છે. ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે તમને આ બેન એમના 15 દિવસના બાળક નિર્દોષ લાગી રહ્યા છે, તો એ એકલા જ નિર્દોષ નથી. તમે 99 જણાને જે જેલમાં પૂર્યા છે એ બધા જ નિર્દોષ છે. અને હવે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો, બોલતા થયા કે કેમ અમારા નેતાને જેલમાં પૂર્યા છે. તો માનવતા યાદ આવી ગઈ હર્ષ સંઘવીને. અને માનવતા યાદ આવી જ છે તો માત્ર એક બેન પૂરતી કેમ, એ બધાય નિર્દોષ જ છે. તમારી રાજકીય લડાઈ ચૈતર વસાવા સાથે છે, પણ આ કેસમાં 9 આરોપી પૈકી ચૈતર વસાવાને બાદ કરતા બાકીના બધા જ માણસો બિન રાજકીય છે, ખેડૂતો છે, એમની પત્ની છે, એમની દીકરીઓ છે. તમને માનવતા જ યાદ આવી તો બાકીના બધા લોકોને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? કે આખો રાજકીય કેસ છે, આખો રાજકીય સ્ટન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટના સરકારી વકીલ શ્રી જે બોલ્યા છે એનાથી સાબિત થઈ ગયું કે આખા કેસની અંદર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શરૂઆતથી લઈ અંત સુધી બધી માહિતી છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય લીધો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે. આ ખેલ આજે ખુલ્લો પડી ગયો. હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી પોતે બોલે છે કે એને સરકારમાંથી સીધી સૂચના મળી, સીધી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના મળી. તો એનો અર્થ એમ થયો કે આખા કેસની અંદર સીધી સૂચના ત્યાં બેઠેલા 2 માણસોએ આપી છે, ચૈતર વસાવાને જેલમાં પૂરવાની. તો મિત્રો, તમને શું લાગે છે ચૈતર વસાવાના પ્રકરણમાં કોને ફાયદો થશે? આદિવાસીઓને, આમ આદમી પાર્ટીને કે ભારતીય જનતા પાર્ટીને? ચૈતર વસાવાને શું હાઈકોર્ટ તરફથી સ્ટે મળશે અને તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે, કે ચૈતર વસાવાને હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત નહીં મળે અને તેમનું બની શકે કે જો હાઈકોર્ટનો પણ એનો એ જ ફેંસલો આવે તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ અધ્યક્ષ રદ કરી શકે છે અને તો ચૈતર વસાવા અને આદિવાસીઓની મુશ્કેલીઓ વધી જશે. તમને આ પ્રકરણમાં શું લાગે છે તે કમેન્ટ કરીને જરૂર જણાવો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.